આપ આપનો પક્ષ રાખો। આની અંદર મેં પહેલાં પણ જે શરૂઆતની અંદર કીધું કે આપણે ગુજરાતનું રાજકારણ અને બિહારના રાજકારણને જોડવા જઈએ તો ક્યાંય કોઈ મેળ પડે એવો નથી, કારણ કે મારે એ પણ વાત કરવી છે કે જે રીતે અત્યારે સત્તા પરિવર્તન હોય કે જે રીતે સીટોમાં વધારો થવો જે છે એવું જે છે સ્પષ્ટ જે અત્યારે આંકડા જોવા મળી રહ્યા છે અને વાતચીત થઈ હતી વોટના પર્સન્ટેજની અંદર, આ એક બિહાર છે। બિહારની રાજનીતિને સમજવી અને બિહારની રાજનીતિની અંદર ઊંડાણપૂર્વક ઉતરીએ તો બિહારની રાજનીતિની અંદર જોવા જઈએ ને તો ભલે એક વર્ષની અંદર 15 પુલ તૂટી ગયેલા હોય, નેશનલ હાઈવેના રસ્તા ધોવાઈ ગયેલા હોય, પરંતુ જે રીતે 10,000 રૂપિયા ખાતાની અંદર ગયા અને વોટની અંદર કન્વર્ટની અંદર વધારો જોવા મળી રહ્યો છે। હું કોઈ સત્તા પક્ષના ફાયદા કે વિરોધ પક્ષનો ખોટો મેસેજ નથી પહોંચાડી રહ્યો, પરંતુ આપના માધ્યમથી બિહારની જનતા અને બિહારના વોટની અંદર જે વધારો થવો અને બિહારનું ઇલેક્શનની અંદર કઈ રીતે બદલાવ આ વખતે જોવા મળી રહ્યો છે। બીજી વસ્તુની વાત છે કે રોજગારીની વાત હોય કે યુવાનોની વાતચીત હોય, યુવાનો અત્યારે હાલ જે રીતે કોંગ્રેસનો મુદ્દો હતો કે નાલંદા ફરીથી શરૂઆત કરવી, નાલંદાની અંદર એજ્યુકેશનનો મુદ્દો હોય કે જે યુવાનો પ્રત્યે યુવાનોને આ વખતે જે ક્રેઝ જોવા મળ્યો છે કે જેટલા મોટા પ્રમાણની અંદર લોકો બહાર આવીને વોટિંગ કરેલું છે એ એક વસ્તુ દર્શાવી રહ્યા છે, ક્યાંક એ પરિવર્તન ઈચ્છી રહ્યા છે, ક્યાંક આની અંદર સત્તાની અંદર મતલબમાં કે કેન્દ્રની અંદર જે સરકાર જે છે અને જે રીતે 35 રેલી ગૃહમંત્રીએ કરેલી હતી, 15 જેટલી રેલી વડાપ્રધાનશ્રીએ કરેલી હતી, ક્યાંક એનો મોટો ઉછાળો અને ક્યાંક એનો વોટની અંદર કન્વર્ટ જે જોવા મળ્યું કે જે પ્રજા જે બહાર આવી મોટા પ્રમાણની અંદર એ કહી શકીએ। એટલે અત્યારે હાલ જે 150ના આંકડો પાર થઈ ગયેલો છે, એટલે એક ક્યાંક બતાવી રહ્યું છે કે જે મોટી પાર્ટીની અંદર ભારતીય જનતા પાર્ટી જે હતી એ કેમ એની અંદર પરિવર્તિત થઈ શકે છે। હું એ તમને જણાવી રહ્યો છું કે આ વખતે જે સીટો જે છે ભારતીય જનતા પાર્ટીની અંદર કેમ વધી શકે એના કારણોને અત્યારે જે આપણને એનડીએની અંદર જે આંકડો જોવા મળી રહ્યો છે, અત્યારે તમે જોઈ રહ્યા છો કે બીજેપીની અંદર 68 અને જેડીયુની અંદર 65, કે જે જેડીયુ સૌથી વધારે ચાલતી હતી અને બીજેપી ઓછી ચાલતી હતી, એની અંદર પણ બીજેપીની સીટની અંદર કેમ વધારો થયો એનું એક મહત્વનું કારણ બની શકે છે। અને આની અંદર આપણે વાત કરીએ કે જે રીતે વોટ ચોરીનો મુદ્દો હતો કે જે રીતે ઇલેક્શન કમિશનની અંદર અલગ અલગ પ્રકારની રજૂઆત કરવામાં આવી, ન્યાય યાત્રાઓ નીકાળવાની અંદર આવી, પરંતુ આખરે જે છે એ જોવામાં આવે છે કે વોટ કોનામાં કન્વર્ટ થયા, પ્રજાએ કોને વધારે મત આપ્યા છે અને પ્રજાએ કોને, આપણે એમણે લોભામણી જાહેરાત કરી હોય કે કોઈ પણ જાહેરાત કરી હોય, પરંતુ જે જગ્યાનો વિસ્તાર, જે જગ્યાની જરૂરિયાતો અને જે જગ્યાની લોકો પ્રત્યેની એટ્રેક્ટિવ વાતો જે છે, ગુજરાતની અંદર આ વસ્તુ નહીં ચાલે, જે વસ્તુ અત્યારે બિહારની અંદર અત્યારે આપણને જોવા મળી છે। ગુજરાતની જનતા જે છે એના મુદ્દા અલગ છે, બિહારની જનતાના મુદ્દા અલગ છે, પલાયનનો મુદ્દો જે છે આપણે દરેક જાણીએ છીએ કે બિહારના મોટા ભાગના લોકો પલાયન કરીને અહીંયા આગળ આવતા હોય છે, એટલે આપણે રોજગારીનો મુદ્દો હોય, જો ભારતીય જનતા પાર્ટીએ ક્યાંક એમને એવી આશા બતાવી છે કે તમારે પલાયન નહીં કરવું પડે, રોજગાર અમે અહીંયા આપીશું। અટકાવવા માંગુ છું।